ચીની કંપનીઓની ડમ્પિંગ નીતિ સ્થાનિક ઉદ્યોગો માટે મોટી મુશ્કેલીરૂપ સાબિત થઈ છે. બજાર પર દબદબો સ્થાપિત કરવા માટે કિંમતને ઇરાદાપૂર્વક ઘટાડવામાં આવે છે, જેના લીધે આર્થિક નુકસાન ઉપરાંત હજારો લોકોનો રોજગાર જોખમાઈ શકે છે. ચીની કંપનીઓની ડમ્પિંગ નીતિ સ્થાનિક ઉદ્યોગો માટે મોટી મુશ્કેલીરૂપ સાબિત થઈ છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર ચીની કંપનીઓ તેમના માલને ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછી કિંમતે આંતરરાષ્ટ્રીય બજારમાં વેચે છે. આ નીતિને ડમ્પિંગ નીતિ કહેવાય છે, જેમાં બજાર પર દબદબો સ્થાપિત કરવા માટે કિંમતને ઇરાદાપૂર્વક ઘટાડવામાં આવે છે. તેના સીધા પરિણામ સ્વરૂપે ગુજરાતના અંકલેશ્વર, વટવા, સાયખા, પાનોલી, વાપી અને અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલી હજારો યુનિટ્સ પર આર્થિક દબાણ પણ વધી ગયું છે. સ્થાનિક ઉદ્યોગકારના જણાવ્યા અનુસાર તેઓ ચીન સાથે ભાવ સ્પર્ધા કરી શકતા નથી, જેમના ઉત્પાદનોની કિંમતો ₹100 હોય છે. તે ચીન તરફથી ₹60 કે 70માં ભારતમાં આવી રહ્યા છે. પરિણામે નફો ઘટી ગયો છે અને અનેક એકમોને ઉત્પાદન બંધ કરવાની નોબત આવી છે. ગુજરાતના ડાય અને રાસાયણિક ઉદ્યોગનો મોટો હિસ્સો નિકાસ પર આધારિત છે, પરંતુ ચીનના સસ્તા સપ્લાયના કારણે હવે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ગુજરાતના ઉત્પાદનોની માંગ ઘટી રહી છે. પરિણામે ઘણા ઉદ્યોગોનું ઉત્પાદન ઘટી ગયું છે અને કામદારને છૂટા કરવાની નોબત આવી છે. જો આવા હાલત લાંબા સમય સુધી રહ્યા તો સ્થાનિક સ્તરે બેરોજગારી વધી શકે છે. ઉદ્યોગ જગત સાથે સંકળાયેલી સંસ્થાઓ અને એસોસિએશન્સે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સમક્ષ ડમ્પિંગ વિરોધી શુલ્ક લાગુ કરવા માટે રજૂઆત કરી છે. તેમનું કહેવું છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો સેંકડો ઉદ્યોગો બંધ થવાની ભીતિ છે, જેના લીધે આર્થિક નુકસાન ઉપરાંત હજારો લોકોનો રોજગાર જોખમાઈ શકે છે. ઔદ્યોગિક નિષ્ણાતોનું માનવું છે કે ભારતમાં ઉત્પાદન ખર્ચ ઘટાડવો, ટેકનોલોજીમાં સુધારો લાવવો અને નિકાસ પ્રોત્સાહન યોજનાઓને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. સાથે સાથે ચીનની નીતિના વિરોધમાં આંતરરાષ્ટ્રીય વેપાર સંસ્થાઓમાં પણ ફરિયાદ કરી શકાય છે. અત્યારે જે વૈશ્વિક સિનારીઓ ચાલી રહ્યો છે અને મંદીના માહોલમાં જે ટ્રેડ વોર ચાલી રહ્યું છે, ઇમ્પોર્ટ ડ્યુટી જે વધારી રહ્યા છે અમેરિકા અને ચાઇનાની જે કોમ્પિટિશનમાં, આપણે ચાઇના કરતાં આપણી ઓછી હતી 30%, પણ ચાઇનાની પણ ઘટાડી દેવી. આવા સંજોગોમાં જ્યારે ઉદ્યોગોને સહાયની જરૂર હોય છે, સહાયની સાથે સાથે હું એવું કહું છું કે સરકારે એન્વાયરમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બોઇલર માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોમન TSDF સાઇટ, કોમન રિસર્ચ સેન્ટરો, R&D સેન્ટરો, આ બધાનું નહીં નફા નહીં નુકસાનના ધોરણે ચલાવી, અદ્યતન બનાવી, અદ્યતન ટેકનોલોજી બનાવી અને એન્વાયરમેન્ટ નુકસાન ન જાય, કોઈએ ખોટું ન કરવું પડે અને એન્વાયરમેન્ટ કોસ્ટ ઘટે તો બી ચાઇનાની અને આપણી કોસ્ટમાં નજીક આવી શકીએ. પછી આ BIS જેવા જે સર્ટિફિકેશન લેવાના છે, એમાં ઇમ્પોર્ટ રોકવા માટે લેવાના છે. આ તો અહીંયા લોકલ પ્રોડક્ટો ઉપર એનું દબાણ વધારી રહે છે, એટલે એનું પણ બર્ડન વધે. GST ભરી, ઇન્કમ ટેક્સ ભરી, પાછા એના બી ટેક્સ, એના પણ અલગથી રિટર્ન. એટલે આવા જ્યાં ઇઝી ડુઈંગ બિઝનેસની વાત ચાલતી હોય ત્યાં નવા નવા જે કંઈ આ નિયમો બની રહ્યા છે એને પણ કેમ સરળતાથી ઉદ્યોગોને અનુરૂપ થાય, એ માટે ઉદ્યોગો સાથે ચર્ચા કરીને બનાવવા જોઈએ. અત્યારે શું થઈ રહ્યું છે કે સરકાર બનાવે છે, પબ્લિકમાં મૂકે છે, પબ્લિકના ઓપિનિયન 60 દિવસમાં આવે છે, પણ એની કોઈ ચર્ચા થતી નથી, એન્વાયરમેન્ટના હોય કે ડેવલપમેન્ટના હોય. એટલે મારે ફરીથી ખાસ કહેવું છે કે રિસર્ચ, ટેકનોલોજી વાઇઝ ઇનોવેશન, આ બે જ માધ્યમ એવા છે કે એ બંનેને એડોપ્ટ કરી પર્યાવરણને બચાવી, પર્યાવરણના આયામો નો પ્રોફિટ નો લોસમાં સરકાર અને ઇન્ડસ્ટ્રી સાથે રહીને બનાવે તો આજે 25-30 રૂપિયાનો જે ડિફરન્ટ હોય છે, 40 રૂપિયાનો, એ ઓટોમેટિક ઘટી શકે. ગુજરાતનો રાસાયણિક અને ડાય ઉદ્યોગ લાંબા સમયથી દેશના ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપતો આવ્યો છે, પરંતુ હાલ તે ચીનની ઓછી કિંમતની નીતિ સામે સંકટમાં છે. સરકાર, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ સંસ્થાઓએ એકસાથે આવી પડકારજનક પરિસ્થિતિને દૂર કરવા પગલાં લેવાની જરૂર છે, જેથી સ્થાનિક ઉદ્યોગને ફરીથી સ્પર્ધાત્મક બનાવી શકાય અને રાજ્યની આર્થિક સ્થિતિમાં સ્થિરતા લાવી શકાય તેમ છે.